અલ્યા હું માતા હું લ્યા, હું માતા બોલું લ્યા. એકનું બે પાડું, એકનું બે ના ચાર કરું એવી હું માતા હું લ્યા. અલ્યા હું કંઈકનો સૂતો કરાયો, કંઈકનો ભેગો કરાયો. આ માતા બોલું લ્યા. અલ્યા કંઈકની ઊભી બાદળી અમે ભૂઈ પાડી દીધી. એક રાતમાં અમે બાદળીઓ ભૂઈ પાડી દીધી. અરે સરપંચ. હા ગબ્બર છે. કેમ આમ કઈ બે રહ્યા હોય? ઓમો એવું છે ને, હા તમારો ભાઈએ દારૂડિયો છે હા ને બૈરે થોડું લોચાવાળું લાગે છે. એવું એમ ને? હા ચમ કે વચમાં પેલા કાળીઓની છૂટી ગયા હતા ને એ સારો એનું શું રોજ કે હું કહેતો ખબર છે? હું કહેતો મમ્મી કરે છે એટલે અને પેલો બીજું એક બે જણા ગામમાં થયા એ હાર એમ કહેતા કે હારું મમ્મી કરે છે ચારું બૈરામાં કોક તો મિસ્ટેક તો સર કોક તો મમ્મી લાગે છે. અલે આ હું કહ્યું તું તો પેલું ખબર કે ખોટું તો નહીં લાગે ને? ખોટું તો શું લાગે, આમ ખોટું લાગે એવું કર્યું છે. એવું ને? આપણે એક કામ કરવું પડે તો શું કરીએ કયો? પણ ખોટું ના લગાડતા. આમાં તમે તો ખોટું ના લગાડતા તો પછી ખોટું તો શું લાગતા ને? આપણે એક ભાઈબંધ ભૂવો છે બરોબર, બરોબર એ જુવાને નહીં મળતો એવું છે. હા તમે કહેતા હોય તો આપણે જી આવે કે તમે જી આવો એડ્રેસ બતાવો. હું મને ભરોસો છે સને જેમ કે બુઓ કોઈનો ભય નહીં એ કોઈ કહેવત છે આપણને લોબી યાદ નહીં પણ તો જોઈએ એમ જો કસમ કે બૈરાન તો સારું હું છું સરપંચ હા એટલે એમ બૈરાન તો ગમે તે કઈ કાઢી તો ના મિલાય જેવું તેવું એ છે મારું બૈરું છે લાડવાય છે લાડવાય તમારે પાલો બૈરાનો વખ છે કે પેલા લોકોનો વખ છે આમ જવું તો પર આમ બરે જોઈએ તાને કે બક્ષ હતી હા એને જીગત છે આપણે. દૂર તો નહીં ના દૂર નહીં ના તો કે થાકે શું નહીં હવે એ રામાપી હવે તો આ ચાલો યાર બધી લાગે બહુ ટેન્શનમાં છું કે શું કરું કે આ તો એમાં ભાઈ બંધ એટલે મને લાગે માતા બોલું લે મી મજાકની માતા આવી લે. આપણે પુવાણીમાં ઢોલી આવી જવા આવ્યા છે મન. ઓહો બે જણા આવી ગયા. કોઈ બુઆ જીવ રોય છે તે અરે પુવાજી રામ રામ ગબ્બરજી બેહો. બોલો ગબ્બરજી કેમ આવું પડ્યું? હા મારા સરપંચ છે ને હા એને થોડી તકલીફ છે. તકલીફ હોય એમ? હવે અમુક અરે હું મજાકની માતા બોલું લે. હું તકલીફ હોય કે ખુલ્લું કે તું ગુસ્સાવતો ના વાત નતું ખુલ્લે બોલ. અરે સરપંચ હા તમારે જે વાત કરવાની હોય કહો કે માતા તું જ કે ને. અરે તમે આ મારો ઉમરો સરોર મને ખબર પડતી કે આ હુલેવા આયા આ બે ભાઈ હુલેવા આયા પૂછી દો તારા સરપંચ ને. બોલ તારા ઘેર કે દારૂનો કકડાટ ચાલે હ પૂછી દો ખાલી. સરપંચ આપણે કે વાત સાચી છે? હાચું બાબજી હાચું અરે હું મજાકની માતા આવી લે. આ તો ઊભી બાજળીઓ ભૂઈ પડાવી દીધી એવી આ માતા કોમ કરે. અલે અમારી આ માતા આ ચા કંઠી નહીં, આ તો મારી માતા હ માતા. ખબર છે? મજાકમાં ના લેતા. પૂછો સરપંચ ને તમારા ગામમાં કે તમારા ઘેરથી મમ્મી કહીને કે છોકરો બોલાવવાનું કે પૂછી જો એ ટેન્શનમાં તો નહીં ને. સાચી વાત છે. अरे बच्चा ये सब ठीक हो जाएगा, तू एक बार ठीक से बे. ગબ્બરસિંહ સરપંચ ને એક વાત માં ખુલાસો કરો તમે. એના ઈતરમાં ઓબો હો કે ઓબો? અરે સરપંચ તમારે હેતરમાં આબુ હો? હા કઈ રો વખત ને કો આબુ છે. સાચું તારું. અરે આ મારી મજાકની માતા આવી લ્યા. તને ખબર નહીં લ્યા કઈક ગણનારો આમ ઉભોથી આમ ફાડી નાખે એવી આ માતા. અને પૂછી જો આ તો 2 વાગે જો સરપંચ ઓબા ને બેન રોયો ના હોય તો પૂછી જો એને ખાલી. અચ્છા સરપંચ સાચું બરોબર હું આવ્યો તેમ રોતા હતા. મારી માતા તો સાચી લાગે. અને આ બધું તારે કરવું હોય તો મને તારા ઘેર બોલાવવું પડે. અને ઓયથી કરવું હોય તો એની ઘેરથી ઓય લાવવી પડે લે. આ તું ખાલી આ જો આ સંપલ સર આવી સંપલ નો વેપાર નહીં કરતો સરપંચ. વાત તો આમ જો ખાલી તમે આ સંપલ એક જગ્યાએ તમારા સરપંચ ને ક્યાં વિશ્વાસ ના આવે તો ઉઠી જાય આ જગા છોડી દે.
ના ના વિશ્વાસ છે, પણ આ તો સંપલ ની વાત આવી એટલે અરે સરપંચ વાત વાપરો તમે. આ તો લઈ ચેલો મોણસો પાછો લઈને આવી, 2 સંપલ હતા તે જુદો કરાવીને 1 સંપલ હોય મેં લાવ્યું હે. દુખિયારો માણસ નું સંપલ આ તો. અને આ ચમ લટકાવી છે ભુવાજી? આ તો અમારો આ હાથમાં આમાં બધી આત્માઓ ભરેલી છે સરપંચ. એ આત્મા એટલે શું વાત? અરે ગબ્બરથી આ મજાકમાં કરે સરપંચ. બોલો બોલો. ના, ના, ભુવાજી મજાક ના કરું, મજાક ના કરું. અરે સરપંચ તારું બધું ઠીક થઈ જશે. ખાલી તું મારી વાત મોન તું. ના ના મોને મોને ને મોને. ગબ્બરસિંહ હોભરો હા ભાઈ. સરપંચ ને કહી દે હમ. જો તારા ઘેર હારા થઈ જઈ તો મને લાખ રૂપિયા હાલ દે. પૂછી દો, ખાલી પૂછી દો. એને ઘરમાં કશું ના મેલું લ્યા. ઉપર તિજોરીઓ પર દેવી. આ મજાકની માતા લ્યા. ગબ્બરસિંહ પૂછો. એટલે ગબ્બર છે હા સરપંચ. આ ભુવાજી તો એમ કીધું કે લાખ રૂપિયા લો, કારણ કે તિજોરીઓ ભરી દો થયું અને તિજોરી ના ભરાય તે આપણને લાખ રૂપિયા આપણે પાન માગે. એ વાત સાચી. અરે ગબ્બરસિંહ મજાક નહીં કરતા. એમને એમ નહીં પડે. આ જો આ માટલો, આ સક્કો, આ એમને એમ નહીં આયો. આ બધો આયેલો સક્કો અહીં. ગબ્બરસિંહ બોલો આ હું માટલો કરું તો એનો 30 રૂપિયા માટલો મળે છે આવો તો. કેટલો? 30 રૂપિયામાં અરે આ માટલો મળે. ગબ્બરસિંહ ચોથી પેલા આયો માણસ ને બોલો હેડો. અરે આ તો મારા મિત્ર હતો એટલે મને વાત કરી હતી એટલે પછી એને દુખી જોઈને મુલે પણ તમે પૈસા તમારે માપલા ખબર તો નથી. ખબર પડે ને ભુવાજી. અરે સરપંચ જે કોમ થતું ને એના પૈસા તો જોયું ને. આ એમને આ બધું આવ્યું. આ આમાં સક્કો ભૂવામાં તો ભિખારી થઈ આ જાય. સક્કુ લંડન થી આવ્યું. આ માટલું અમેરિકા થી આવ્યું. અમેરિકાથી. આ હું એનો માટલો નહીં. આ માટલો નો લગભગ 2 લાખ રૂપિયા ભાવ. આ માટલા વડા ગામમાં નહીં મળતો તે? વડાગામમાં આ માટલું ના મળે યાર. એવું છે? તાન આ સક્કુ લંડન થી આવેલું હે. એવું છે? તાન હા તો આ પેલા વડા ગામમાં લાવી મોં છે સક્કુ લાગે મને તો. ગબ્બરસિંહ માતાની મજાક થાય ભાઈ. બોલો બોલો. ના ભુવાજી મને નહીં મજાક હોય. ગબ્બરસિંહ કીધે બધું હારા થઈ જાય. ભૂવામાં તમે ભિખારી થઈ ગયા બરાબર. અમે તમે કહો હારો ભૂવો છો કે કશું લેતો બેતો નહીં. આ તો સીધી લાખ રૂપિયાની વાત કરી. ગબ્બરસિંહ મજાક થાય માતાની. ગબ્બરસિંહ હા વાત વાપરો તમે. હા જો સરપંચ ના ઘેર હારા થઈ જઈ. હા. અન આ માટલામાં મી તમોન આ માટી આલું હું. આ જો આ કાળી માટી હ. આ ગુજરાતમાં ચોય નહીં મળતી. આ માટી ચોય મળતી નહીં. આ પોસ વટા એના ઘેરથી ઉપર દિવાલ લેજો. જો હારા થઈ જાય તો લાખના 2 લાખ રૂપિયા આ માટી શું મૂઢા લગાવવાની? માટી મુઠે સરપંચ હા, આપણે આ બધું સોરો હા. કોમ થાય તો વાત કરો કોમ થયું તો ખાલી આપણે આવવાનું કે સમજી જો તમે સમજી. આપણે પૈસા તો આવીને દીધે ને આપણે ના ના નહીં આપણે કોમ થાય તો આવવાના નહીં. પેલા તારે સીએ નહીં આપણા પાસે છે, બસ. છીએ નહીં પણ કોમ થાય તો આપણે ગમે સેટિંગ કરશી હા. બરાબર. હાલો તા. હા ગબ્બરસિંહ હા જો ચલો તો આવીને બોલી ગબ્બરસિંહ હા સરપંચ ને કહી દેજે લે હા કે રસ્તામાં આડા અવળી જોતો નહીં. જે રસ્તો પકડ્યો હ નાખ ની દોડી તું જજે. અને તું પાછું વળ્યું ને તો મારી કોઈ જવાબદારી નહીં. અને તારે મુદત ચાલુ લ્યા. 21 દાડામાં જો કમ્પ્લીટ ના થઈ જાય ને તો પાછો આવજે. અને લાખના 2 લાખ રૂપિયા આવજે જો કમ્પ્લીટ થઈ જાય તો. ખબર પડી ગબ્બરસિંહ? ભલે બુઆજી. હા જો તાર સમજી લે તારે. હવ જો એ ભગવાન